રાજકોટ દલિત યુવાન ભાવેશ વાણવીની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો હોસ્પિટલ ચોકમાં ચક્કાજામ કરતા 20ની અટકાયત 3 આરોપીઓ ઝબ્બે નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો જોડાઓ શહેરમાં એક દલિત યુવાનની હત્યા બાદ ભારે રોષ અને તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે હત્યાના બનાવને પગલે ન્યાયની માંગ સાથે દલિત સમાજના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેને કાબૂમાં લેવા માટે પોલીસે કડક કાર્યવાહી કરવી પડી છે બીજી તરફ પોલીસે હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પ્રાપ્ત વિગતો અનુસાર દલિત યુવાનની હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા દલિત સમાજના યુવાનોએ શહેરના અતિ વ્યસ્ત એવા હોસ્પિટલ ચોક ખાતે ચક્કાજામ કરી દીધો હતો રસ્તા પર બેસીને કરાયેલા આ વિરોધ પ્રદર્શનને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ચક્કાજામ કરી રહેલા આશરે 20 જેટલા યુવાનોની અટકાયત કરીને મામલો થાળે પાડ્યો હતો આ હત્યાકાંડનો ભોગ બનનાર મૃતક યુવાનનું નામ ભાવેશ વાણવી હોવાનું સામે આવ્યું છે રાજકોટ ખાતે કાયદાકીય પ્રક્રિયા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગમગીન માહોલ વચ્ચે મૃતક ભાવેશ વાણવીના નશ્વર દેહને તેના માદરે વતન વંથલી ખાતે લઈ જવામાં આવ્યો છે બીજી તરફ આ સનસનીખેજ હત્યા કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો રાજકોટ પોલીસે ત્વરિત એક્શન લેતા હત્યામાં સંડોવાયેલા 3 શખ્સોને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા છે જ્યારે આ ગુનામાં ભાગીદાર એવા અન્ય 2 આરોપીઓ હજુ ફરાર છે જેમની પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે હાલ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી SS2 ન્યૂઝ રાજકોટ